નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનું પેપર છે કાલે અને વિભાગ ડીમાં 4 માર્કમાં પૂછાતો આ પ્રશ્ન છે, એટલે એક વિડીયો તૈયાર કર્યો છે. બીજા 2-3 નાના પ્રશ્નો પણ આ વિડીયોમાં છે. પ્રશ્નને ધ્યાનથી સમજજો અને વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રકાશનું વિભાજન એટલે શું અને પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. હવે પ્રકાશનું વિભાજન એટલે શું એ પહેલો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે 1 માર્ક એની વ્યાખ્યાનો જ આવશે. તો કે સફેદ પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના. સફેદ પ્રકાશ, આપણે આજે સફેદ પ્રકાશ હોય એ સફેદ પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. એટલે પહેલાં તમે આ વ્યાખ્યા લખો એટલે એનો 1 માર્ક મળી જાય. પછી આકૃતિ દોરવાની. એક પ્રિઝમ દોર્યું, આ સફેદ પ્રકાશનું કિરણ છે અને જાની, વાલી, પીના, રા 7 રંગોનું આ કિરણ છે. હવે આપણે એ 4 માર્કનો પ્રશ્ન છે એટલે આપણે લખીએ કે સૂર્યના શ્વેત પ્રકાશના કિરણને, એટલે આ સૂર્યનો જે શ્વેત પ્રકાશનો કિરણ છે એને પ્રિઝમની આપણે એક બાજુ પર પડવા દેવામાં આવે ત્યારે તે પ્રિઝમમાંથી પસાર થઈ અને પ્રિઝમની બીજી બાજુ 7 રંગોમાં વિભાજિત થાય છે. અને જો આપણે તેને પડદા ઉપર ઝીલીએ તો આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે છે. હવે 7 રંગનો જે પટ્ટો જોવા મળે એના ક્રમ કયા હોય, તો જો આપણે નીચેથી જોવાનું ચાલુ કરીએ તો જાની, વાલી, પીનારા, એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જોવા મળે. આમ શ્વેત પ્રકાશનું એને વિભાજન કહે છે. હવે આપણે મુદ્દા પાડીને લખીએ કે ભાઈ શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો છે. શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી છે અને જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. એટલે અહીંયા આ ખાસ યાદ રાખવાનું. આ તમે આકૃતિમાં જોઈ શકો છો કે જાંબલી છે કિરણ એ વધારે વાંકું વળેલું છે અને રાતો છે એ ઓછું વાંકું વળેલું છે. એટલે આપણે શબ્દોમાં લખીએ કે ભાઈ જાંબલી રંગ વધારે વાંકો વળે છે, રાતો રંગ ઓછો વાંકો વળે છે. અને જાંબલી રંગ જે છે એની જે વક્રીભવનાંક છે એ રાતા કરતાં વધુ હોય છે. એટલે જાંબલી પ્રકાશ સૌથી વધારે વાંકો વળે છે અને રાતો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે. વળી પાછું મુદ્દો પાડીએ કે જાંબલી રંગના પ્રકાશનું વિચલન વધારે થાય અને રાતા રંગનું વિચલન ઓછું થાય. જાંબલી વધારે વાંકો વળે છે, નીચે જાંબલી છે, એટલે આ ખાસ યાદ રાખજો. આથી જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર હોય છે. એટલે આપણે આખું આ પ્રકાશના વિભાજનનો 4 માર્કનો પ્રશ્ન આપણે તૈયાર કર્યો. ત્યાર પછી બીજો જે પ્રશ્ન પૂછાય છે 3 માર્કમાં પૂછી શકાય કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. એમાં આ એક પ્રશ્ન ખાસ કરજો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. તો ખનિજ કોને કહેવાય, તો કે પૃથ્વીના પોપડામાં રહેલા કુદરતી ધાતુ તત્વો કે તેના સંયોજનને ખનિજ કહેવાય. પૃથ્વીનો જે પોપડો હોય એ પોપડાની અંદર જે કુદરતી ધાતુ તત્વો હોય કે એના સંયોજનોને ખનિજ કહેવાય. હવે કાચી ધાતુ કોને કહેવાય, તો કે જે આપણે ખનિજ પૃથ્વીના પોપડામાંથી કાઢ્યું એમાં ચોક્કસ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે તેને કાચી ધાતુ કહેવાય. એટલે આપણે જે પૃથ્વીના પોપડામાંથી જે ખનિજ કાઢ્યું એ ખનિજમાંથી, હવે ખનિજમાં ઘણી બધી ધાતુઓ હોય પણ જેમાંથી ચોક્કસ ધાતુ, ધારો કે કોપરની ખનિજ હોય, એલ્યુમિનિયમની ખનિજ હોય, તે ચોક્કસ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે તેને કાચી ધાતુ કહેવાય. અને ગેંગ કોને કહેવાય, તો કે કાચી ધાતુમાં રહેલા મુખ્ય તત્વ સિવાયની અનિચ્છનીય અશુદ્ધિ, એટલે કે અંદર માટી હોય, રેતી હોય, જે બધો કચરો હોય, કાચી ધાતુમાં રહેલી મુખ્ય તત્વ સિવાય, એટલે મુખ્ય ધાતુ સિવાયનો જે બધો અનિચ્છનીય કચરો હોય, અનિચ્છનીય અશુદ્ધિ, તેને ગેંગ કહે છે. ઘણીવાર 1 માર્કમાં પણ પૂછી શકાય કે ગેંગ એટલે શું, તો કે કાચી ધાતુમાં રહેલા મુખ્ય તત્વ સિવાયની અનિચ્છનીય અશુદ્ધિને ગેંગ કહે છે. એટલે આ પણ 3 માર્કમાં આ 3 વ્યાખ્યાઓ પૂછી શકાય. ત્યાર પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન, મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી સમજાવો. હવે આ ખાસ આ વિજ્ઞાનનો પ્રશ્ન છે એટલે આપણે આમાં વિજ્ઞાનની રીતે જ આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. સાદી ભાષામાં કે આપણે ગપ્પા મારીને આ પ્રશ્નનો જવાબ લખવાનો નથી. હવે આપણને બધાને ખબર છે કે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ
છે. એટલે આ પહેલો મુદ્દો કે ભાઈ મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આ પહેલો મુદ્દો આ લખવાનો, એની વ્યાખ્યા આપી આપણે. હવે મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે? તો કે વાતાવરણની અંદર રહેલા જે પાણીના સૂક્ષ્મ બુંદો એટલે કે સૂક્ષ્મ જે ટીપા હોય એ ટીપા વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. હવે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. મુદ્દા પાડીને લખો. પાણીના જે ટીપા છે, આ જે પાણીનું ટીપું છે, તો કે પાણીનું ટીપું જે છે નાના પ્રિઝમ તરીકે વર્તે છે અને પાણીના ટીપામાં જ્યારે પ્રકાશ દાખલ થાય છે ત્યારે આ 3 ઘટના ખાસ લખવી. આ નામ આ પ્રશ્નમાં આ 3 ઘટનાના નામ આવવા જોઈએ કે પહેલાં વક્રીભવન થાય, પછી વિભાજન થાય અને ત્યારબાદ એનું આંતરિક પરાવર્તન થાય અને બૂંદમાંથી જ્યારે પાછું બહાર નીકળે ત્યારે એનું વક્રીભવન થાય. એટલે વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે પ્રકાશનું વિભાજન થાય છે એટલે 7 રંગનો પટ્ટો જોવા મળે છે અને એના તમે ક્રમ પણ જાની વાલી પીનારા લખી શકો. હવે સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્યની તરફ પીઠ ફેરવીને ઊભા હો એટલે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ્ય જોવા મળે. એ સિવાય મેઘધનુષ્ય ક્યાં જોવા મળે? તો કે પાણીનો ધોધ હોય, પાણીના ફુવારામાંથી આપણે આકાશ તરફ જોતા હોઈએ તો પણ આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. એટલે આ પ્રશ્ન પણ ખાસ ધ્યાનથી કરજો. આ પરીક્ષા માટે IMP પ્રશ્ન છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બધાને ઓલ ધી બેસ્ટ. સરસ અને શાંતિથી પેપર લખજો. થેન્ક યુ વેરી મચ.